केम छो मित्रों। चैप्टर नंबर 3 सुरेखपथ पर गतिना 17मा लेक्चर में आप सर्वेનું स्वागत है। આજના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગના કેટલાક દાખલાઓ સ્વાધ્યાય અને ઉદાહરણને લગતા આપણે સોલ્વ કરવાના છે। લાસ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ વિશે સારી રીતે ભણ્યા છે મિત્રો। હું આશા રાખું છું કે તમે સાપેક્ષ વેગ સારી રીતે સમજી લીધું હશે। આજે આપણે તેને રિલેટેડ કેટલાક દાખલાઓ જોઈએ। તો સૌપ્રથમ આપણે ઉદાહરણ 9 જે સાપેક્ષ વેગનો સૌપ્રથમ દાખલો છે આપણી પુસ્તકમાં મિત્રો। ઉદાહરણ 9 ની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે। તમારે રકમ વાંચી સમજી અને પોસ્ટ કરી લખી લેવાની છે મિત્રો। રકમ સમજવાનું ખૂબ મહત્વ છે, આપણે દરેક લેક્ચરમાં કહીએ છીએ। પહેલાં રકમને સમજી લઈએ તો રકમ શું કહેવા માંગે છે કે બે સમાંતર રેલવે ટ્રેક છે ઉત્તર દક્ષિણ દિશામાં, અને આ બે રેલવે ટ્રેક પર ટ્રેન એ અને ટ્રેન બી દોડી રહી છે। એમાંથી ટ્રેન એ ઉત્તર દિશામાં અને ટ્રેન બી એ દક્ષિણ દિશામાં જઈ રહી છે। ટ્રેન એનો વેગ 54 કિલોમીટર પર કલાક અને ટ્રેન બી 90 કિલોમીટર પર કલાકની ઝડપે દોડી રહી છે। તો મિત્રો આ કિસ્સામાં આપણને 3 કેસ સાબિત કરવાના કીધા છે, તમે રકમ સારી રીતે સમજો। પહેલો કેસ કહે છે કે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ શોધો। બીજા કિસ્સામાં કહે છે ટ્રેન બીનો જમીનની સાપેક્ષે વેગ શોધો। અને ત્રીજા કિસ્સામાં કહે છે કે ટ્રેન એની છત પર ટ્રેન એની ગતિની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પર કલાકની ઝડપે ટ્રેન એની સાપેક્ષે દોડતા વાંદરાનો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ શોધો। 3 કેસ છે, આપણે 3 કેસને સારી રીતે સમજીશું। સૌપ્રથમ આપણે પહેલા કેસ તરફ જઈએ કે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ આપણે શોધવાનો છે મિત્રો। સૌપ્રથમ આપણને જે માહિતી આપી છે રકમમાં એ માહિતીને સારી રીતે લખી લઈએ, સમજી લઈએ। બે ટ્રેન છે, ટ્રેન એ અને ટ્રેન બી, બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે, આપણે સમજી ગયા। એક ઉત્તર અને એક દક્ષિણ દિશામાં જઈ રહી છે એટલે પરસ્પર વિરુદ્ધ દિશા થઈ મિત્રો। એટલે શરૂઆતમાં આપણે સમજી ગયા કે એક ધન દિશામાં જઈ રહી છે, એક વિરુદ્ધ એટલે કે એક ઋણ દિશામાં આવી રહી છે। મતલબ કે આપણે કોઈ પણ એક દિશાને ધન અને કોઈ પણ એક દિશાને ઋણ લઈ લેવી પડશે। તો અહીંયા આપણે દક્ષિણથી ઉત્તર તરફની દિશાને ધન લઈ લીધી છે। ધારી લેવું પડે ને ગમે તે એકને ધન ને ગમે તે એકને ઋણ, કેમ કે બે પરસ્પર ચાલી રહી છે। તો દક્ષિણથી ઉત્તર તરફની દિશાને ધન લઈ લીધું તો ટ્રેન એનો વેગ આપણને ધન મળશે, કારણ કે ટ્રેન એ ઉત્તર તરફ જઈ રહી છે અને ઉત્તર તરફની દિશા કેવી લીધી? ધન। એટલે કે VA બરાબર +54, જુઓ અહીં આપણે ધન લખ્યું છે, +54 કિલોમીટર પર કલાક। યાદ રાખવાનું મિત્રો, જ્યારે પણ રકમમાં આપણને કિલોમીટર પર કલાકમાં વેલ્યુ આપેલા હોય તો આપણે તેને મીટર પર સેકન્ડમાં ફેરવવું જ રહ્યું, કારણ કે આપણે MKS સિસ્ટમને ફોલો કરીએ છીએ। તો મિત્રો કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે શું કરવાનું? તો 54 કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે અહીં કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણવું પડે, અને છેદમાં કલાક છે એટલે કલાકને સેકન્ડમાં ફેરવવા માટે 3600 વડે આપણે ભાગ્યું છે મિત્રો। એટલે યાદ રાખવાનું, 1000 વડે ગુણ્યું એટલે મીટરમાં ફેરવી નાખ્યું અને કલાકને સેકન્ડમાં ફેરવવા માટે 3600 વડે આપણે ભાગ્યું છે મિત્રો, કેમ કે એ છેદમાં છે કલાક। તો મને જવાબ મળશે VA એટલે કે ટ્રેન એનો વેગ +15 મીટર પર સેકન્ડ। અને પ્લસ કેમ મળે છે? કારણ કે ઉત્તર તરફ તેની દિશા છે અને આપણે એને ધન ધારી લીધી છે। આગળ મિત્રો આપણે રકમ કે છે ટ્રેન બીનો વેગ 90 કિલોમીટર પર કલાક છે, એટલે કે હવે ટ્રેન બીનો વેગ VB જેને આપણે 90 કિલોમીટર પર કલાક લીધું છે, પરંતુ મિત્રો તે દક્ષિણ દિશા તરફ જઈ રહ્યું છે। મતલબ કે એક ધન છે એટલે બીજું કયું હશે? વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું, એટલે આપણે એને ઋણ લેવી પડે। એટલે આનો જે જવાબ આવે એને આપણે ઋણ લખીશું, ખ્યાલ આવે છે? એટલે 90 કિલોમીટર પર કલાકને ફરીથી મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 1000 વડે ગુણ્યું અને 3600 વડે હું ભાગ્યું, તો મને જવાબ મળ્યું 25। પણ કેવું લખ્યું એને? માઇનસ। રકમમાં માઇનસ આપ્યું છે નહીં, આપણે એને માઇનસ લખવું પડે। એનું કારણ શું છે? કારણ કે બંને ટ્રેનો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે, એકને ધન તો બીજાને ઋણ ધારવી જ પડે, અને આપણે ઉપર ધાર્યું છે। હવે મને ટ્રેન એ અને ટ્રેન બીનો વેગ મળી ગયો છે, તો હું પહેલા કેસ તરફ જાઉં। તો કેસ નંબર A, કેસ નંબર A આપણને રકમ મુજબ શું કહેવા માંગે છે મિત્રો? તો જુઓ, પહેલો કેસ છે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ શોધો। તમે રકમમાં સમજ્યું છે, લખ્યું છે, તમે જોઈ શકો છો કે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ શોધવાનો છે। તો મિત્રો હું તમને યાદ કરાવીશ લાસ્ટ લેક્ચરને, સાપેક્ષ વેગને આપણે કેવી રીતના સમજ્યું હતું। તમને કીધું હતું કે જ્યારે સાપેક્ષ વેગ શબ્દોમાં લખેલું હશે અને એને આપણે ગાણિતિક સ્વરૂપે રજૂઆત કરવી પડશે ત્યારે તમે કન્ફ્યુઝ થશો। તો એને સારી રીતે લખવા માટે, સમજવા માટે હું તમને એક સૂત્રાત્મક એક યાદ રાખો કરીને હિન્ટ લખી
હતી ત્યાં મિત્રો એ શું હતું કે તમારે કશું યાદ નથી રાખવાનું, નો ની યાદ રાખવાના છે અને તેનો ઉપયોગ આજે આપણે કરવાનું છે મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આવી શીખવા આવ્યું હતું, આજે તમે વધુ સારી રીતે સમજી જશો. તો અહીંયા એ અને બીમાંથી કોણ પહેલો લખો કોને બીજો લખો એ આપણે કેના ઉપરથી ડિસાઇડ કરવાનું, નો અને ની. તો જુઓ, ટ્રેન એ ની સાપેક્ષે ટ્રેન બી નો, જે નો છે એ પહેલો અને જે ની છે પછી નો ની. નો એટલે કે પહેલું થયું, ની એટલે પછી. એટલે મિત્રો લખીશું કેવી રીતના, વી બી એ, કેમ કે બી નો એટલે પહેલું આવે નો વાળું પદ અને જે ની વાળું પદ છે એ પછી આવે, એટલે આપણે વી બી એ લખીશું. એટલે આ લખવાનું સાપેક્ષ વેગને ગાણિતિક રીતે રજૂઆત કરવી એ કેટલીક વખત છોકરાઓ માટે મુશ્કેલ પડે છે અને એ મુશ્કેલીને આપણે દૂર કરી છે નોની યાદ રાખીને મિત્રો. તો બી નો એટલે કે પહેલું લખવાનું બી અને એ ની એટલે કે એ પછી લખવાનું. હવે તો સિમ્પલ સાદું રૂપ છે કે વી બી એ બરાબર વી બી માઇનસ વી એ, સાપેક્ષ એટલે બે વેગોની બાદબાકી આપણે સિમ્પલ કરી છે. એટલે વી એ બરાબર વી બી માઇનસ વી એ. મને વી બી અને વી એની કિંમત ઉપર આપેલી છે, હું એની કિંમત મૂકું તો વી બીની કિંમત મારા પાસે છે -25. આપણે યાદ રાખવું પડશે કે અહીંયા -25 મીટર પર સેકન્ડ છે એટલે કિંમત અહીંયા માઇનસ જ મૂકીશું. આપણે ગયા લેક્ચરમાં સાપેક્ષ વેગના વિવિધ કિસ્સાઓમાં આ બધા કિસ્સાઓ ચર્ચા છે કે જ્યારે બે પદાર્થો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો બંનેના સાપેક્ષ વેગે સ્વતંત્ર વેગોના સરવાળા બરાબર થાય. અહીંયા સરવાળો થશે મિત્રો, કારણ છે કે બંને દિશા વિરુદ્ધ છે. એટલે અહીંયા નિશાનીને ધ્યાનમાં રાખો એટલે કે સોલ્વ થઈ જાય. અહીંયા -25 છે એટલે હું -25 કિંમત મૂકી છે અને અહીંયા વી એ 15 આપ્યું છે મને તો હું 15 કિંમત મૂકી. એ જો કે ધન છે પરંતુ અહીંયા માઇનસ નિશાની સૂત્રની છે, વી બી માઇનસ વી એ બે વેગોની બાદ બાકી. આ માઇનસ નિશાની સૂત્રની હતી એ માઇનસ પ્લસ માઇનસ થયું એટલે અહીંયા પ્લસ લખવાની જરૂર છે ને, એ ખાસ યાદ રાખજો. તો આ બંનેનો સરવાળો મને -40 મીટર પર સેકન્ડ મળ્યું છે, જે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો વેગ છે, જે પ્રથમ કેસનું આપણો જવાબ છે. એટલે મહત્ત્વની વસ્તુ તો આ જ હતી, વીબી એ કેવી રીતના લખવું, કોણ પહેલો કોણ પછી, તો એ આપણે નોની પરથી યાદ રાખીશું. ઓકે મિત્રો, હવે કેસ નંબર બી મિત્રો. કેસ નંબર બી આપણે શું કહે છે કે ટ્રેન બીની સાપેક્ષે જમીનનો વેગ શોધો. તો મિત્રો ફરીથી નોનીને યાદ કરીશું. જમીનનો એટલે કે જમીનને જી ગ્રાઉન્ડ સ્વરૂપે આપણે ગ્રાઉન્ડને જી સ્વરૂપે આપણે દર્શાવ્યું છે. જી જમીનનો જી લખ્યું એટલે તે પહેલાં આવશે કેમ કે જમીનનો અને બીની પછી આવે એટલે કે VGB તરીકે લખાય મિત્રો. એટલે સાપેક્ષ તમે સાહિત્ય સમજી ગયા છો કે રીતના લખવું. તો VGB બરાબર VG માઇનસ VB. VG એટલે કે જમીનનો વેગ મિત્રો શું હોય, જમીન સ્થિર હોય એટલે કે 0 અને VBનો વેગ આપણને અહીંયા આપ્યું છે -25, કિંમત -25 મૂકી છે. એટલે માઇનસ પ્લસ નિશાની સાથે મૂકવાની, યાદ રાખવાનું વેગ સદિશ રાશિ છે. એટલે માઇનસ પ્લસ જવાબ આવે 25 મીટર પર સેકન્ડ. VGB એટલે કે ટ્રેન બીની સાપેક્ષે જમીનનો વેગ VGB મને 25 મીટર પર સેકન્ડ મળ્યું છે. ખાસ યાદ રાખવાનું મિત્રો આ કિસ્સા પરથી, કોઈ પણ પદાર્થનો જમીનની સાપેક્ષે વેગ હોય એ તેનો પોતાનો વેગ હોય, કારણ કે જમીન સ્થિર હોય છે. આપણે આગળ એનો ઉપયોગ કરીશું. યાદ રાખજો, કોઈ પણ પદાર્થનો જમીનની સાપેક્ષે વેગ એ તેનો પોતાનો વેગ જ હોય, કારણ કે જમીન સ્થિર હોય છે. આ કિસ્સામાં આપણને ટ્રેન બીની સાપેક્ષે જમીનનો વેગ માંગ્યો છે, જે આપણે 25 મીટર પર સેકન્ડ મેળવી લીધું છે. ઓકે, હવે કેસ નંબર સી તરફ આપણે આગળ વધીએ. કેસ નંબર સી શું કહેવા માંગે છે કે રકમમાં જેમ આપણને આપ્યું છે તે અહીંયા હું લખવાનો પ્રયત્ન કર્યો છે કે ટ્રેન એની છત પર એની સાપેક્ષે એટલે કે ટ્રેન એની સાપેક્ષે તેની ગતિની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પર કલાકની ઝડપે દોડતા વાંદરાનો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ આપણે શોધવાનો છે. જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે કોનો વેગ શોધવાનો છે? તો ટ્રેન એની છત પર દોડતો એક વાંદરો પાછો વિરુદ્ધ દિશામાં દોડે છે. ટ્રેનની છત પર તો દોડે છે પણ ટ્રેન એ આમ જતી હોય તો તે આમ જઈ રહ્યો છે વિરુદ્ધ દિશામાં. તેનો વેગ 18 કિલોમીટર પર કલાક આપ્યો છે, સાપેક્ષ વેગ છે એ પણ. તો તે વાંદરાનો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ, જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વાંદરો એટલે મંકી, એના ઉપરથી એમ, વાંદરાનો નો વાળું પહેલું એમ, જમીન પર ઊભેલા વ્યક્તિની, જમીનનો જી, જમીન પર ઊભેલો વ્યક્તિ એ પણ સ્થિર હોય એટલે જી, જમીનને આપણે જી સ્વરૂપે લખીએ છીએ. VMG એટલે હું કોઈ કૌંસમાં લખ્યું છે અહીં, તેને હું VM જ લખીશ કેમ કે આગળ સમજાવ્યું કોઈ પણ પદાર્થનો જમીનની સાપેક્ષે વેગ એ પોતાનો વેગ હોય એટલે કે VMG, વાંદરાનો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ એ વાંદરાનો જ વેગ હોય VM. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે આ મહત્ત્વની વસ્તુ આગળ જે આપણે સમજી એનો ઉપયોગ અવારનવાર કરવાનો છે, યાદ રાખજો. જમીનની સાપેક્ષે છે એટલે કે પોતાનો જ વેગ હોય એટલે VMG લખવું કે VM લખવું એ એક જ છે. ઓકે, આ વસ્તુને ખાસ યાદ રાખજો. એટલે કે કેસ નંબર સી શું કહેવા માંગે છે ફરીથી એક વખત કે ટ્રેન એની છત પર
ટ્રેન એની ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ એક વાંદરો 18 કિલોમીટર પર કલાકની ઝડપે ટ્રેન એની સાપેક્ષે પાછો દોડી રહ્યો છે. એટલે 18 કિલોમીટર પર કલાક એ સાપેક્ષ વેગ છે. કોનો? વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ છે. એટલે VMA કહેવાય, આપણે આગળ ચર્ચીશું. તો તે વાંદરાનો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ એટલે કે VMG આપણે શોધવાનું છે. જમીન પર ઊભેલા વ્યક્તિની એટલે કે G પછી વાંદરાનો એટલે કે M આગળ મંકી M એટલે VMG એટલે કે અહીં VM, કારણ કે કોઈ પણ પદાર્થનો જમીનની સાપેક્ષે વેગ એ પોતાનો વેગ હોય, કેમ કે જમીન સ્થિર હોય. ઓકે મિત્રો, તો VMG આપણે શોધવાનું છે. એના પહેલાં આપણને જે આપ્યું છે એનાથી આપણે શરૂઆત કરવી પડે. આપણને શું આપ્યું છે કે ટ્રેન એની છત પર ટ્રેન એની સાપેક્ષે કોની? એની સાપેક્ષે તેની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પર કલાકની ઝડપે દોડતા વાંદરાનો વેગ છે. એટલે વાંદરાનો એટલે કે M એની સાપેક્ષે કેટલો વેગ છે? 18 કિલોમીટર પર કલાક. પાછું વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ. કેવી દિશા છે? આ વિરુદ્ધ દિશામાં છે એટલે કે માઇનસ. આ ખાસ વસ્તુ યાદ રાખજો. એટલે કે 18 કિલોમીટર કલાક એ VMA આપણને આપ્યું છે. એ VMA કહેવાય, કારણ વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ છે. જો આપણે ચોખ્ખું કીધું છે ની સાપેક્ષે, એની સાપેક્ષે વાંદરાનો વેગ છે આ, એટલે કે VMA સ્વરૂપે લખાય. એટલે હું તમને ગયા લેક્ચરમાં જે કીધું તું એ મિત્રો કે સાપેક્ષ વેગનું સૂત્ર ઈજી છે, પરંતુ જે શબ્દાત્મક માહિતી હોય છે, શબ્દોમાં લખેલું હોય છે, એના ઉપરથી સૂત્ર કેવી રીતના લખવું એ વિદ્યાર્થીઓ માટે થોડું કઠિન છે. એને નો અને નીના કન્સેપ્ટથી આપણે સમજ્યું છે એટલે આપણને ઈજી પડે છે. ઓકે, તો VMA બરાબર -18 કેમ લખ્યું છે? વિરુદ્ધ દિશા હોવાના કારણે. ઓકે, તો VMA -18 કિલોમીટર પર કલાક. હવે આપણી જે રીત છે કે કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે, તો કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણવું પડે, કલાક માટે 3600 વડે ભાગવું પડે. તો જવાબ મળશે 5 મીટર પર સેકન્ડ, પણ કેવો? માઇનસ, કારણ કે વિરુદ્ધ દિશા છે. ઓકે, તો VMA એટલે કે વાંદરાનો ટ્રેનની સાપેક્ષે વેગ -5 મીટર પર સેકન્ડ છે, કારણ કે વાંદરો વિરુદ્ધ દિશામાં દોડી રહ્યો છે. ઓકે, આ આપ્યું છે. અને હવે આપણે શું શોધવાનું છે? VMG એટલે કે વાંદરાનો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ. આ મારે શોધવું છે VMG. એકચ્યુઅલી VM, કેમ કે કોઈ પણ પદાર્થનો જમીનની સાપેક્ષે વેગ એ પોતાનો વેગ છે, એટલે કે VMG ને VM સ્વરૂપ આપણે લખી શકીએ. તો મિત્રો મારે VM શોધવું છે, તો મને અહીં કંઈક VM ક્યાંક જોવાઈ જ રહ્યો છે. ક્યાં જોવાઈ રહ્યું છે? તો આ VMAમાં VM છુપાયેલું છે. આપણે જાણીએ છીએ VM એ સાપેક્ષ વેગ છે. એનો મતલબ કે હું VMA ને કેવી રીતના લખી શકું? VM - VM. ઓકે, VMA ને હું કેવી રીતના લખી શકું? સાપેક્ષ વેગ હોવાના કારણે VM - VA. પહેલાંમાંથી બીજો ભાગ સાપેક્ષના સૂત્રમાં. અહીંયા VM છુપાયેલું છે. VMA મારા પાસે છે, VA મારા પાસે છે, આગળ આપણા પાસે છે, તો VM મળી જાય. VMનું અહીંથી સૂત્રનું કરતા બનાવીશ તો માઇનસ સામે જાય તો VA પ્લસ થાય. તો VMA માઇનસ અહીંયા આવ્યું એટલે પ્લસ VM. જે આપણા પાસે છે VMA છે આપણા પાસે, VA અહીંયા છે આપણા પાસે. કિંમતો મૂકીએ. VMAની કેટલી હતી? -5. VAની કેટલી છે આપણા પાસે? જુઓ, +15. કિંમતો મૂકી દીધી બંનેની. તો VM બરાબર મને મળ્યું 10 મીટર પર સેકન્ડ. એ વાંદરાનો પોતાનો વેગ છે. એકચ્યુઅલીમાં એ કયો વેગ કહેવાય? વાંદરાનો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ કહેવાય. એટલે કે હું અહીં VM લખું કે VMG લખું? બંને સરખું છે. ખ્યાલ આવશે મિત્રો? કોઈ પણ પદાર્થનો જમીનની સાપેક્ષે વેગ એ પોતાનો વેગ છે, એવું આપણે અહીંયા સ્વીકાર્યું છે, સમજવાનું છે મિત્રો. તો વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ VMG એટલે કે અહીં VM આપણને મળી ગયું છે 10 મીટર પર સેકન્ડ. ઓકે, હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાયનો 5મો દાખલો છે એ આનો અભ્યાસ કરીશું. તો તેની રકમ પણ તમને સ્ક્રીન પર જોવાતી હશે મિત્રો. તો શું છે રકમમાં? જુઓ કે એક જેટ પ્લેન 500 કિલોમીટર પર કલાકની ઝડપે દોડી રહ્યું છે, અને એ જેટ પ્લેનમાંથી દહન ઉત્પાદન એટલે કે વાયુ, જેટ પ્લેન દોડતો એટલે પાછળ ધુમાડો જે નીકળતો હોય તે દહન ઉત્પાદનનો વેગ આપણને આપ્યું છે 1500 કિલોમીટર પર કલાક. તો આ દહન ઉત્પાદન એટલે કે જે વાયુ બહાર નીકળી રહ્યું છે તેનો જમીન પર ઊભે રહેલા વ્યક્તિની સાપેક્ષે વેગ આપણે શોધવાનો છે. ઓકે, તો આ રકમ તમે સાથે સમજી લો, વિડીયો પોઝ કરીને લખી લો મિત્રો. હવે આપણે આગળ દાખલાને સમજીએ. આપણને જે આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ. આપણને શું આપ્યું છે અહીં? કે જેટ પ્લેનનો વેગ એટલે કે VJ, વેગ કોનો? જેટ પ્લેનનો એટલે કે VJ. આ બધું સફિક્સમાં લખવાનું, જે MG આ જે બધું છે એ સફિક્સમાં લખવાનું. એટલે કોનો વેગ છે? તો કે V એટલે કે વેગ, જેનો એટલે કે જેટ પ્લેનનો. ઓકે, આ લખતા શીખજો. તો VJ બરાબર આપણને કેટલું આપ્યું છે? 500 કિલોમીટર પર કલાક.
ઓકે, જેટ પ્લેનનો વેગ વીજે બરાબર 500 કિલોમીટર પર કલાક છે. હવે એ જેટ પ્લેનની સાપેક્ષે દહન ઉત્પાદન એટલે કે જે ધુમાડો બહાર જે ગેસ નીકળે છે તેનો વેગ આપણને આપ્યો છે. અહીંયા સાપેક્ષ વેગ સ્વરૂપે જ શબ્દોમાં માહિતી આપી છે કે જેટ પ્લેનની સાપેક્ષે દહન ઉત્પાદન એટલે કે ધુમાડાનો વેગ આપણે રકમમાં કેટલો આપ્યો છે 1500 કિલોમીટર. એટલે કે આપણે એને ગાણિતિક ભાષામાં કેટલા લખી શકીએ VG. જી એટલે ગેસ ધુમાડો જે બહાર નીકળે છે તે જી, અને જે એટલે કે જેટ પ્લેન. તો યાદ કરો નોનીને, જી એટલે કે ધુમાડાનો, જે એટલે કે જેટ પ્લેનની સાપેક્ષે વેગ, જે તમને શબ્દોમાં કીધું છે કે જેટ પ્લેનની સાપેક્ષે દહન ઉત્પાદન એટલે કે ધુમાડાનો વેગ, ધુમાડાનો એટલે કે જી પહેલાં, જેટ પ્લેનની જે પછી વેગની સાપેક્ષે વેગ એટલે કે VGJ બરાબર કેટલો છે રકમમાં 1500 કિલોમીટર પર કલાક. અને હું એને માઇનસ લખ્યું છે, રકમમાં તો પ્લસ આપ્યું છે, રકમમાં માઇનસ કીધું નથી. પણ આપણે વિચારવું પડશે, પ્લેન આમ ઉડતો હોય તો ધુમાડો આમ નીકળતો હોય ને, બંનેનો જે વેગ છે વિરુદ્ધ દિશામાં છે. પ્લેન આમ જાય તો ધુમાડો આમ જાય, એટલે કે આને આપણે ધન લીધું, આને ઋણ જ લેવું પડે. આ લોજિક છે મિત્રો, એ સમજવું પડશે. એટલે એને હું માઇનસ લખ્યું છે. રકમમાં આપણને પ્લસ આપ્યું છે, પણ આપણે માઇનસ કેમ લખ્યું છે? કારણ કે ધુમાડો પ્લેનની વિરુદ્ધ દિશામાં જ નીકળે, જે તમે જોયું છે, સમજ્યું છે અને તમે સમજો છો. તો VGJ એટલે કે ધુમાડાનો જેટ પ્લેનની સાપેક્ષે વેગ -1500 કિલોમીટર પર કલાક આપણને મળશે. મારે શું શોધવું છે? તો કે ભાઈ ધુમાડાનો જમીનની સાપેક્ષે એટલે કે જમીન પર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે વેગ મારે શોધવાનું છે. ફરીથી યાદ કરો, કોઈ પણ પદાર્થનો, કોઈ પણ વસ્તુનો જમીનની સાપેક્ષ વેગ એ પોતાનો વેગ હોય. એટલે એકચ્યુઅલી મારે VG ધુમાડાનો વેગ શોધવો છે. અને ક્યાં જોવાઈ રહ્યું છે? તો VGJમાં છુપાયેલું છે. કેવી રીતના જુઓ, VGJ એક સાપેક્ષ વેગ દર્શાવે છે. એને હું ગાણિતિક ભાષામાં કેવી રીતે લખી શકું? VGJ બરાબર VG માઇનસ VJ, જે સાપેક્ષ વેગનું સૂત્ર છે. અહીંયા VG છુપાયેલું છે, જેમ અહીંયા હતું. ખ્યાલ આવે છે? તો VGને હું અહીંથી સૂત્ર કરતાં બનાવીશ તો આ માઇનસ વાળું પદ સામે જાય તો પ્લસ, તો VGJ માઇનસ વાળું પદ સામે આવે તો પ્લસ VJ, અને મને મળી ગયું અહીંથી VG સૂત્રનું કરતા. તો VG બરાબર VGJ કેટલું છે? -1500 છે, અને VJ કેટલો છે આપણા પાસે? 500. કિંમતો મૂકી દો, જવાબ મળી જશે. VG બરાબર -1000 કિલોમીટર પર કલાક, જે ધુમાડાનો વેગ કહેવાય. G એટલે ગેસ, VG એટલે ધુમાડાનો વેગ, -1000 કિલોમીટર પર કલાક. આ જ વેગ જે છે એ જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષનો વેગ બનશે. કેવી રીતના? ધુમાડાનો જમીન પરના વ્યક્તિની સાપેક્ષે વેગ એટલે કે VGO. યાદ કરો મિત્રો નોનીને, ફરીથી યાદ કરો. ધુમાડાનો એટલે કે નો વાળું પદ પહેલું, એટલે ધુમાડો એટલે G ગેસ, જમીન પરના વ્યક્તિની, વ્યક્તિ એટલે ઓબ્ઝર્વર, અવલોકનકાર, જમીન પર સ્થિર ઊભો છે. ઓબ્ઝર્વર એટલે ઓ, અવલોકનકારને ઓ કીધો, જમીન પરનો વ્યક્તિ. ની એટલે કે પછી આવશે, નો પહેલાં આવશે, ને VGO નો ની સાપેક્ષનું સૂત્ર. VGO એટલે કે VG માઇનસ VO. તમારા પાસે VG છે, હા, -1000. VO એટલે ઓબ્ઝર્વર જમીન પર કેવો છે? સ્થિર. આપણે બધાને જ ખબર છે જમીન સ્થિર હોય એટલે જમીન પર ઊભેલો વ્યક્તિ પણ સ્થિર હોય, એટલે કે એનો વેગ 0. માટે મને જવાબ મળશે -1000 કિલોમીટર પર કલાક, જે VG -1000 કિલોમીટર પર કલાક હતો એ જ જવાબ છે. એટલે અહીં સુધી દાખલો પૂરો થઈ ગયો. પણ આપણે સમજવા માટે જ હતું કે કોઈ પણ પદાર્થનો જમીનની સાપેક્ષે વેગ પોતાનો વેગ હોય, આટલું યાદ રાખશો, દાખલો ખૂબ સરળ બનશે. આગળનો દાખલો મિત્રો સ્વાધ્યાયનો 7મો દાખલો છે, તેની રકમ પણ તમને સ્ક્રીન પર જોવાતી હશે. એ શું કહેવા માંગે છે મિત્રો? જુઓ કે બે સમાન લંબાઈની ટ્રેન છે, સમાંતર રેલવે ટ્રેક્સ પર બંને ટ્રેન A અને B દોડી રહી છે, અને લગભગ તેમની લંબાઈ 400 મીટર છે. તે 72 કિલોમીટર પર કલાકની પ્રારંભિક ઝડપથી પોતાની ગતિની શરૂઆત કરી છે મિત્રો. અને આ ટ્રેનમાંથી જે A ટ્રેન છે એ આગળ છે, B ટ્રેન થોડી પાછળ છે. તમને રકમ સ્ક્રીન પર જોવાય છે મિત્રો, એમાંથી તમે રકમ સમજો, લખો, પોઝ કરીને લખજો. અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે ટ્રેન B જે પાછળ છે એનો ડ્રાઈવર એવું વિચારી રહ્યું છે કે મારે ટ્રેન એ કરતાં આગળ નીકળી જવું છે. વ્યવહાર છે, બંને ટ્રેનો એક સમાન ઝડપે જઈ રહી છે. જો B ટ્રેનને આગળ વધવું હોય તો તેને પોતાની ટ્રેનને પ્રવેગ આપવો પડે. તો રકમ મુજબ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો ટ્રેન Bનો ડ્રાઈવર તેને પ્રવેગ આપે છે. તો 50 સેકન્ડ સુધી તે પ્રવેગ આપે છે, ત્યારે એ ટ્રેન આગળ નીકળી જાય છે ટ્રેન 1 કરતાં. અને ત્યારે આ કિસ્સાને આપણે
કેવી રીતના સમજવાનું છે, અહીંયા આપણે શું શોધવાનું છે કે આ બંને ટ્રેનો શરૂઆતમાં જ્યારે સમાન વેગથી ચાલતી હતી ત્યારે તે બંને વચ્ચેનું અંતર કેટલું હશે, પ્રારંભિક અંતર કેટલું હશે, જેની આકૃતિ તમને સ્ક્રીન પર જોવાતી હશે. પ્રારંભમાં જ્યારે બંને ટ્રેનો સમાંતર રેલવે ટ્રેક પર ઉપડી હતી ત્યારે 72 કિલોમીટર પર કલાકના સમાન વેગથી ચાલતી હતી ત્યારે તે બંને વચ્ચે જે અંતર હતું, પ્રારંભિક અંતર, એ અહીંયા આપણે શોધવાનું છે. ઓકે મિત્રો, તો રકમને ખાસ સમજી લો, આકૃતિને જોઈ લો, સારી રીતે સમજી લો અને આપણે આ દાખલા તરફ આગળ વધીએ. તો મિત્રો, જે આપણને કીધું છે કે બંને ટ્રેનો શરૂઆતમાં સમાન વેગથી ગતિ કરતી હતી, 72 કિલોમીટર કલાક જે સમાન વેગ હતો, એનો મતલબ એવું થયું કે તેમનો સાપેક્ષ વેગ જે છે તે બંને ટ્રેનો વચ્ચેનો સાપેક્ષ વેગ જ્યારે તે સમાન વેગથી ગતિ કરતી ત્યારે શૂન્ય હોય. VAB અથવા VBA, ટ્રેન એનો ટ્રેન બીની સાપેક્ષ વેગ કહીએ કે ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષ વેગ કહીએ, એ શૂન્ય મળે. કારણ કે કોઈ પણ બે પદાર્થો જો એક સમાન વેગથી ગતિ કરતા હોય તો તેમની વચ્ચે સાપેક્ષ વેગ શૂન્ય હોય. આપણે આગળ સાપેક્ષ વેગની થિયરીમાં જોયું છે, કેમ કે તે બંને સમાન વેગથી ગતિ કરી રહ્યા છે, કોઈ પણ જાતનો સાપેક્ષ વેગ ત્યાં મળશે નહીં. એટલે મિત્રો, સાપેક્ષ વેગ શૂન્ય છે કેમ કે બંનેનો વેગ સમાન છે. જો ખ્યાલ ના આવતું હોય તો આ સૂત્રમાં કિંમત મૂકીને જુઓ. 72 કિલોમીટર પર કલાક સમાન વેગ છે એટલે VAB એટલે કે VA માઇનસ VB, 72 - 72 શૂન્ય જ થવાનું છે. તે જ પ્રમાણે અહીંયા આપણે VB માઇનસ VA, 72 - 72 શૂન્ય જ થવાનું છે. એટલે કે જો વેગ સમાન હોય તો સાપેક્ષ વેગ શૂન્ય મળે. ખ્યાલ રાખજો મિત્રો. હવે આપણે શું કરવાનું છે આગળ રકમ મુજબ? આપણે રકમમાં શું કહે છે કે ટ્રેન બીનો ડ્રાઈવર શું ઈચ્છે છે? ટ્રેન એ કરતાં આગળ વધવું છે, એટલે તેને પોતાની ટ્રેનને પ્રવેગ આપવો પડશે અને એ પ્રવેગ બી ટ્રેનનો ડ્રાઈવર કેટલો આપે છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ એટલે એ કઈ ટ્રેનને મળે છે? બી ટ્રેનને. એટલે AB બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટ્રેન બી માટેની વાત ચાલુ છે કે હું ટ્રેન બીને આગળ વધવું છે, તો ટ્રેન બીનો ડ્રાઈવર AB બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ પોતાની ટ્રેનને ટ્રેન એ કરતાં આગળ લઈ જવા માટે આપે છે. અને એ ટ્રેનને કેટલા સેકન્ડ સુધી એ પ્રવેગ આપે છે? T બરાબર 50 સેકન્ડ સુધી એ પ્રવેગ આપે છે. અને જ્યારે પ્રવેગ આપે છે ત્યારે ટ્રેન બી પ્રવેગિત થઈ ટ્રેન એ કરતાં આગળ વધે છે. શરૂઆતમાં તેમની વચ્ચેનો જે સાપેક્ષ વેગ હતો એ કેવો હતો મિત્રો? શૂન્ય. એટલે કે આપણા પાસે જે શરૂઆતનો સાપેક્ષ વેગ છે, અહીં VBA ને આપણે પ્રાથમિકતા આપીશું કારણ કે ટ્રેન બી માટેની વાત છે, એટલે કે બીનો એની સાપેક્ષ વેગ VBA જે અહીંયા શું છે? શૂન્ય છે મિત્રો. એટલે સાપેક્ષ વેગ શૂન્ય હતું અને પછી પ્રવેગ આપ્યું અને તે આગળ વધી. બરાબર છે. તો આવા કિસ્સામાં શરૂઆતમાં પ્રારંભમાં જ્યારે પ્રવેગ નહોતું આપ્યું અને બંને ટ્રેનો સમાન વેગથી ચાલતી હતી ત્યારે તે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર એટલે કે XT - XO કેટલું છે એ આપણે શોધવાનું છે. XT એટલે કે T બરાબર T સમયે સ્થાન માઇનસ XO એટલે કે T બરાબર 0 સમય એટલે કે પ્રારંભમાં જ્યારે આપણે બંને ટ્રેનોને ગતિ કરતી જોઈ છે કે T બરાબર 0 સમય આપણે લેવું પડે. એટલે પ્રારંભિક સમય સ્થાન અને આ છે અંતિમ સમય એટલે કે T બરાબર T 50 સેકન્ડ જે આપણને સમય આપ્યો છે એ સમયે સ્થાન. એ બંનેની બાદબાકી કરીએ તો જવાબ મળે ને. એકચ્યુઅલી અહીંયા આપણે સ્થાન શોધવાનું છે, બંનેનું પ્રારંભિક અંતર. બંને ટ્રેનો પ્રારંભમાં કેટલા અંતર, કેટલી ડિફરન્સમાં હતી એ ડિફરન્સ આપણે શોધવાનું છે. XT - XO બરાબર કેટલા? તમે સમજી ગયા છો XT - XO એટલે શું? ઓકે મિત્રો, તો અહીંયા બે રીતે દાખલાને સોલ્વ કરી શકીએ. અહીંયા સાપેક્ષ વેગમાં હું આ દાખલો લીધો છે, એમ અચળ પ્રવેગી ગતિના સિમ્પલ સૂત્રોના ઉપયોગથી પણ એ દાખલાને ગણી શકો. અચળ પ્રવેગી ગતિના આ જ સમીકરણ પરથી શોધવાનું અને બંનેની બાદબાકી કરવાની તો જવાબ મળી જાય. અને અહીંયા હું સાપેક્ષ વેગની રીતે શોધવાનો પ્રયત્ન કર્યો છે કેમ કે સાપેક્ષ વેગના અંદર દાખલો લીધો છે તો બે રીતે ગણી શકીએ છીએ. અહીંયા આપણે સાપેક્ષ વેગથી સોલ્વ કરવાનું છે, તો હું અચળ પ્રવેગી ગતિના સમીકરણને વાપર્યો છે અને એના અંદર સાપેક્ષ વેગ વાપર્યો છે. જુઓ તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ x બરાબર v0t + ½ at² પરથી આપણે xની જગ્યા પર શું લખીએ છીએ? x એટલે શું? સ્થાન. અહીંયા આપણે જે સ્થાન એટલે કે અંતર જે આપ્યું છે શું છે? x(t - x(0). તો એ કિંમત મૂકી દીધી xની જગ્યા પર x(t - x(a). એટલે કે જે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર એ x કંઈ અંતર જ મળવાનું છે ને, બાદબાકી કરતાં બી કોઈ અંતર જ મળશે ને, એ અંતર એટલે કે x આપણને મળશે. એની જગ્યા પર કિંમત મૂકી બરાબર v0t. એમાંથી v0 એટલે પ્રારંભિક વેગ. પ્રારંભમાં શું હતું સાપેક્ષ વેગ? VAB બરાબર VBA બરાબર 0. પ્રારંભમાં તો બંને સમાન વેગથી ચાલતી હતી ને, એટલે અહીંયા VBA લીધું છે આપણે. શું લીધું છે? VBA. તો VOની જગ્યા પર આપણે શું લખીશું? VBA, કેમ કે સાપેક્ષ વેગથી સોલ્વ કરી રહ્યા છે. ઇન્ટુ T + 1/2 A ની જગ્યા પર AB, કેમ કે ટ્રેન બીની વાત થઈ રહી છે એટલે AB T
ટી સ્ક્વેર. ખ્યાલ આવ્યો? એટલે અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ છે x બરાબર v0t પ્લસ હાફ એ ટી સ્ક્વેરમાં હું કિંમતો મૂકી છે. એક્સની જગ્યા પર x ઓફ ટી માઇનસ એક્સ ઓફ 0 બરાબર વીઓની જગ્યા પર વીબી એ ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષે વેગ ઇન્ટુ ટી પ્લસ હાફ એની જગ્યા પર એ બી ટી સ્ક્વેર. તો આ સાપેક્ષ વેગથી સોલ્વ થઈ જશે દાખલો. અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં સાપેક્ષ વેગનો ઉપયોગ કર્યો છે આપણે, બીજું કશું કર્યું નથી. ઓકે, કિંમતો મૂકીએ. આ તો આપણે શોધવાનું છે એટલે એમનું એમ છે. વીબી એની કિંમત 0 છે એટલે 0 મૂકી દીધી અને ટીની કિંમત જે છે મિત્રો એ 50 છે, પરંતુ આ 0 છે એટલે ગુણાકારનો જવાબ 0 આવે. પ્લસ 1/2 નું 1/2, એ બીની કિંમત છે 1 તો 1 મૂક્યું છે મિત્રો. ટીની કિંમત 50 એટલે ટીનો વર્ગ છે એટલે 50નો વર્ગ, એટલે 1/2 એ બી ઇન્ટુ ટી સ્ક્વેરનો જે સોલ્યુશનનો જવાબ આવશે આપણને શું આવશે તો 50ના વર્ગને 50નો વર્ગ કરીએ એટલે કે 2500 આવે ભાગ્યા 2 એટલે કે 1250, જે આપણને જવાબ મળ્યું 1250 મીટર. એ શું મળ્યું? x ઓફ ટી માઇનસ એક્સ ઓફ 0, એટલે કે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક શરૂઆતનું અંતર 1250 મીટર હશે એવું આપણને દાખલો કહે છે. એટલે કે આમ આપણે કહી શકીએ બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર 1250 મીટર હશે. તો આ દાખલો મિત્રો આપણે સાપેક્ષ વેગથી ગણ્યું છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણોના ઉપયોગથી સામાન્ય રીતે પણ તમે ગણી શકો છો. અહીંયા આપણે સાપેક્ષ વેગથી એને સોલ્વ કર્યું છે, કેમ કે સાપેક્ષ વેગથી 2 સ્ટેપમાં પતી જાય છે અને નાનકડો બની જાય છે મિત્રો. એટલે આજના લેક્ચરમાં આપણે આ 3 દાખલા જોયા છે મિત્રો. તમે 3 દાખલાને સારી રીતે સમજી લેજો, જેમાં સાપેક્ષ વેગનો કેવી રીતના ઉપયોગ કર્યો છે, નો અને ની પરથી કેવી રીતના દાખલા ગણવાના, કેવી રીતના તેનો ઉપયોગ કરવાનો સારી રીતે સમજજો. સાપેક્ષ વેગના લેક્ચરને રિફર કરજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા આપણે જોઈશું.